સમાચારમાં આગળ વધીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અને ઇસરોના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી 6ઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનના અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો। ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। 2047માં વિકસિત ભારતના નિર્માણમાં આવનારા પડકારો અને પ્રશ્નોના સમાધાનના નવા વિચારો, નવા ક્લેવર અને નવા સંસાધનો સાથે શોધવાની જરૂર છે। તો સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન જેવા પ્લેટફોર્મ વિવિધ સેક્ટરના રિયલ લાઈફ પ્રોબ્લેમને સોલ્વ કરવાની દિશામાં દેશની યુવા શક્તિને યથાયોગ્ય રીતે સહભાગી બનાવશે। તેમણે ઉમેર્યું હતું કે આ ઇવેન્ટ દેશની સમસ્યાઓ અને પડકારોનો સમાધાન માટે યુવા વર્ગની હકારાત્મક ભાગીદારી સુનિશ્ચિત કરે છે। પ્રોબ્લેમ સોલ્વિંગ એટીટ્યુડ ધરાવતી આ યુવા પ્રતિભાઓના મહાસંગમ છે। દેશને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચવાનું બહુમાન પ્રાપ્ત કરાવનારી ઇસરો જેવી પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા સ્પર્ધાના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સૂચવવામાં આવ્યા છે કે જે ગૌરવની વાત છે। તો સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન જેવા ઉપક્રમે દેશના પ્રતિભાશાળી યુવાનોના આકાંક્ષાઓને દિશા આપીને વિકસિત ભારતના નિર્માણમાં પ્રેરક બળ પૂરું પાડશે, એમાં ઉમેર્યું હતું। ભારતીય યુવાનો અને ભારતીય ટેલેન્ટ પોતે જ દરેક ફિલ્ડની અંદર ઉદ્યોગ હોય, ટેકનોલોજીકલ રિસર્ચ હોય કે ઓફિસની અંદર કામ કરતા વિભાગો હોય, એ તમામના સમસ્યાઓના સમાધાન માટે પ્રશ્નો અને પ્રશ્નોની સાથે સમાધાન કેવી રીતે આવી શકે ને સમાધાન સૂચવવા માટે યંગ આપણા જે વિદ્યાર્થીઓ છે, યુવાનો પાસે જવાનો એક નવો કન્સેપ્ટ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે મૂક્યો અને એના પરિપાક રૂપે આજે જીટીયુ અને ઇસરો પોતાના 9 જેટલા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સાથે આ યુવાનો પાસે આવી છે। મંગળ અને ચંદ્ર ઉપર પહોંચવા છતાં પણ આજે પણ સતત રિસર્ચ અને ઇનોવેશનના માધ્યમથી આગળ વધવા માંગતા કોઈ પણ સેક્ટર અને એમાં ઇસરોને પણ ક્યાંય નાની મોટી મુશ્કેલી પડતી હોય તો એ સમાધાન માટે યુવાનો પાસે એમના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ મૂક્યા છે। લગભગ 47 જેટલી ટીમો અને 300 જેટલા વિદ્યાર્થીઓ દેશભરમાં અહીંયા આવ્યા છે અને તમામ આ વિદ્યાર્થીઓ પોતાને આપેલા સમસ્યાઓ ઉપર વિચાર કરી અને એના પ્રોબેબલ સોલ્યુશનના સજેશન્સ એ ઇસરોને આપશે।